ઓકે કેવલભાઈ, તમે જરાક આપણે ઓડિયન્સને કહેશો કે વિચ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બાય ગોલ્ડ. હવે માર્કેટ ઇઝ વેરી વોલેટાઇલ, એટલું ઉપર ગયું, પછી હવે બધા કહે છે કે ક્રેશ થશે ને હજી 2.5 લાખ થશે. બરાબર. સો વિચ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બાય ગોલ્ડ? યા ડેફિનેટલી અત્યારે જે સિનારીઓ છે એ પ્રમાણે કસ્ટમર અત્યારે બહુ કન્ફ્યુઝન છે કે રાઈટ ભાવ બહુ એ લોકોને એમ છે કે બહુ નીચો જશે, કે અત્યારે છે એનાથી હાફ ભાવ થઈ જશે રાઈટ ગોલ્ડના. તો એ સિનારીઓમાં મારું કહેવાનું એ છે કે ગોલ્ડ જે અત્યારે રેટ જે લેવલથી અત્યારે ચાલી રહ્યો છે એનાથી અમુક લેવલથી નીચે તો જવાનો જ નથી, સમજો. તો કસ્ટમર અત્યારે જો એ વેઇટ એન્ડ વોચ કરતા હોય તો હું તો મારું કહેવાનું એમ જ છે કે ગોલ્ડ તો એવું છે કે તમારે આજે વિચાર આવ્યો તો તમે ચાલો લઈ લ્યો, કારણ કે ભાવનું સર્ટેન કે એ ટાઈપનું છે કે કેટલો નીચે જશે એ તમે કે પ્રેડિક્ટ કરી જ નહીં શકો. ગોલ્ડના રેટ ડે બાય ડે હાઈ જવાના જ છે, એ તો ડેફિનેટલી છે. રાઈટ. યા સો ઇટ ઇઝ ઓલવેઝ અ ગુડ ટાઈમ ટુ બાય ગોલ્ડ. યા શ્યોર ડેફિનેટલી. So meet Keval Javeri, the one of the owner of Sri Hari Yeah. Jewelers, and they mostly deal into bridal jewelry, Vilandi. તો how is the competition, Keval ભાઈ? તમે જ્યાં શિફ્ટ થયા, બીકોઝ મેં તમને જોયું તો તમે એક સાવ નાની શોપથી યુ ગ્રોન, અને વાં હવે એટલા બધા જ્વેલર્સ થઈ ગયા છે. બરોબર છે. how is the competition? સી કોમ્પિટિશનને હું જે જોતો હોઉં છું ને, તો આપણે મારો બિઝનેસ છે ઓનલી ડાયમંડ ને પોલ્કીનો બિઝનેસ છે. સો એ ગોલ્ડ કરતાં ઘણો ડિફરન્ટ છે. કે જે ગોલ્ડ ડાયમંડ ને પોલ્કી જે બાય કરનાર જે બધા કસ્ટમર છે, જે આખો વર્ગ છે, ટોટલી ડિફરન્ટ છે. જ્યારે એ સમજો કે ભાઈ ડાયમંડ ને પોલ્કી જ્યારે લેવા જઈ રહ્યો છે ત્યારે એના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન આવે છે. સી કે ભાઈ ડાયમંડને જે ક્વોલિટી લોકો આપે છે પ્રોપર હશે કે કેમ, આનું મને પ્રોપર બાયબેક ઇન ફ્યુચર મળશે કે કેમ. તો એ બધા ક્વેશ્ચનિંગ ઘણા બધા આવતા હોય છે. તો એ બધા ડાયમંડના લગતા અને પોલ્કીને લગતા બધા ક્વેશ્ચનિંગ કસ્ટમરના માઇન્ડમાં હોય તો એ ટોટલી આપણે કેવું છે કે ઝીરોથી સ્ટાર્ટ બધું આખું કર્યું છે. ફંડામેન્ટલ જે નોલેજ છે આપણી પાસે ડાયમંડનું ને પોલ્કીનું, કે બેઝિક ડાયમંડ કોને કહેવાય, કઈ ક્વોલિટી, કેવી રીતે ડાયમંડ બને છે, એ બધું નોલેજ આપણે કસ્ટમરને પહેલાં આપણે પ્રોપર રીતે સમજાવીએ છીએ. અને બાયબેક ને બધી ગેરંટી એને પ્રોપર એને ગાઈડલાઇન સાથે એને પ્રોપર વિશ્વાસ બેસે એ મુજબ આપણે આખું એનું એક માળખું એક બેસાડેલું છે. અને મેઇન અમારી જે જીત છે ડિઝાઇનિંગથી છે. ડાયમંડ ને પોલ્કીમાં જે ડિઝાઇનિંગ છે એ મેઇન ટાસ્ક છે આખો. યસ. તો તમે ડિઝાઇનર્સ ક્યાંથી લઈ આવો છો, કે તમે ક્રિએટિવિટીનું ઇન્સ્પિરેશન ક્યાંથી લઈ આવો છો? સી જ્યારે હું બિઝનેસમાં બેઠો ત્યારે બધું ડાયમંડનું નોલેજ ને બધું જે છે એ મારા ડેડી પાસેથી જ મેં શીખેલો છું, કે બારે ક્લાસ કરવા કે ગયેલો નથી હું. ઓકે. અને ડિઝાઇનિંગનું ને એ રીતનું છે કે મને ધીમે ધીમે હું બિઝનેસમાં જ્યારે એન્ટર થયો ત્યારે ડિઝાઇનિંગનું મને પહેલેથી જ મને શોખ હતો કે નવું આપણે શું કરી શકીએ કસ્ટમર માટે. તો ડિઝાઇનિંગના એ લેવલ છે, આપણી પાસે કારીગર ટીમની એટલી બધી સારી છે કે માર્કેટ કરતાં કંઈક અલગ કસ્ટમરને આપણે આપીએ. સો એને કેવું છે કે ભાઈ એક આપણી જ્વેલરી પહેરી હોય અને બાકી બીજા 10 જણ ઊભા હોય તો આપણી જ્વેલરીની આખી એક ઇમ્પ્રેશન જ અલગ આવે. અને મેઇન ડિઝાઇન અત્યારે જ્વેલરીમાં તમે જુઓ તો જે આખી કસ્ટમરને બધાની જે અમારી જે જીત છે ડિઝાઇનિંગથી જ છે. કારણ કે સમજો કે આટલા બધા જ્વેલર્સ માર્કેટમાં છે, આટલી બધી કોમ્પિટિશન છે. સો કસ્ટમર પહેલાં શું જોવે છે કે અત્યારે એવું છે કે ચલો કે ભાઈ પહેલાંના જમાનામાં એવું હતું કે એક સોની મેન હતો કે ત્યાં જ જતા હતા બધા, કે ભાઈ અમારો સોની છે, એનાથી પછી બધું આખું ટોટલી બધું શોપિંગ થઈ જતું. પણ હવેનું જનરેશન આખું ચેન્જ થઈ ગયું છે. લોકોને ડિઝાઇનિંગ નવી જોઈએ છે, લોકોને ઓપ્શન નવા જોઈએ છે. તો આજે તમારી પાસે ફર્સ્ટ વિઝિટ જ્યારે કસ્ટમર કરે છે તો પહેલી જ સિટિંગમાં ડીલ ડન નથી થતી. એ લોકોને અલગ અલગ જગ્યાએ જોવું છે. બધાની જનરેશનની આખી વિચારસરણી બધી અલગ અલગ થઈ જાય છે. તો અમારો મેઇન પોઈન્ટ એ જ હોય છે કે કસ્ટમર જ્યારે આવે છે તો એને બેઝિકલી આપણે એને જે કસ્ટમર જ્યારે એન્ટર કરે ત્યારે એને લાગવું જોઈએ, એક ફેમિલી જ એન્વાયરમેન્ટ લાગવું જોઈએ. સાથે સાથે ડિઝાઇનિંગ અમે એટલું બધું એને એક બેસ્ટ અમે આખું રાખ્યું છે ને કે ભાઈ એકવાર કસ્ટમર જોઈ શકે એટલે માઇન્ડમાં એના સેટ થઈ જ જશે કે ભલે 8-10 જગ્યાએ જોવે પણ એ ડિઝાઇન એના માઇન્ડમાંથી નહીં જાય. રાઈટ. યા તો તમે જ્યારે તમારા કસ્ટમર્સ, તમારી પાસે રિપીટેડલી કસ્ટમર્સ બહુ આવે છે, બરાબર છે. યા તો તમે તમારા કસ્ટમર્સને એવી શું ચીજ આપો છો કે એ લોકો રિપીટેડલી તમારી પાસે આવે છે? મેન વેલ ટ્રસ્ટ ઇઝ મેઇન થિંગ. કસ્ટમરને જ્યારે મેં પહેલાં જ તમને કીધું કે જે ડાયમંડ ને પોલ્કી જ્યારે લેવા જાય છે, ટ્રસ્ટ એક મેઇન વસ્તુ છે કે ભાઈ ટ્રસ્ટ એક બેસાડવો હોય વસ્તુમાં, કે આમાં જે આપે છે એ બધું એ પ્રોપર. કારણ કે ગોલ્ડ છે એ તો ટેસ્ટિંગથી ને બધાથી ખબર પડી જતી હોય છે કે ભાઈ કેટલા કેરેટ છે ને શું છે વસ્તુ એમ. ડાયમંડમાં જ્યારે એવું છે કે ડાયમંડમાં માણસો જ્યારે સમજો કે ભાઈ એમાં ઇન્વેસ્ટ કરે છે કે એમાં એ આખું એના રેટને બધા હાઈ હોય છે તો એમાં ઇન્વેસ્ટ કરે છે તો એ લોકો પહેલાં એની ક્વોલિટી અને એની બાયબેક પોલિસી મેઇન જોવે છે. સો અમે ટ્રસ્ટ પણ અમે ઘણો બિલ્ડ કરીએ છીએ કસ્ટમર સાથે.
સાથે સાથે એક સમજો કે ભાઈ કસ્ટમરમાં એવું છે કે આજે કોઈ કસ્ટમર એન્ટર કરે છે તો એ લોકોને પ્રોપર એક ગાઈડલાઈન મળી રહે, અને જ્યારે એ લોકો શોરૂમમાં જ્યારે આવે ત્યારે એને મેઇન સર્વિસ જે છે એ એક આપણે પ્રોપર એને આપીએ છીએ. સર્વિસ ઇઝ ધ મેઇન થિંગ જ્વેલર્સમાં છે. આટલી બધી કોમ્પિટિશન વચ્ચે તમારી સર્વિસ જો બેસ્ટ હશે ને તો ડેફિનેટલી કસ્ટમરનો ફ્લો તમારી પાસે જળવાઈ જ રહેવાનો છે. તમારી સર્વિસ તો સારી છે. આઈ વુડ લાઈક ટુ એડ +1. Yeah. યુ વેરી હમ્બલ. તમે બહુ શાંત છો, નહીં તો કસ્ટમર્સ ઇરિટેટ બહુ કરે, હા, રાઈટ? ડેફિનેટલી. અને કેવું છે કે લેડીઝ સાથે કામ કરવું એટલે એકદમ પેશનથી કામ કરવું I પડે agree. છે. કારણ કે એનું એ સમજો કે એનું પણ માઇન્ડ એટલું ક્રિએટિવ હોય છે. આપણે કંઈ પણ ડિઝાઇન હોય તો એમાંથી એને ચેન્જીસ કરવા હોય, કંઈ પણ નાનો મોટો ફેરફાર કરવો હોય તો એ આપણે એકદમ શાંતિથી એને આપણે એવું નથી કહી શકતા કે ના મેડમ આ જ વસ્તુમાં આ જ તમારે લેવી પડશે, આમાં કંઈ ચેન્જ નહીં થાય. એની રિક્વાયરમેન્ટ હોય છે, એની પોતાની આઉટફિટ પ્રમાણેની ડિઝાઇનિંગ એના માઇન્ડમાં રહેલી હોય છે. તો આપણે એ મુજબના ફેરફાર, ભલે એનાથી અમને ઘણું કહેવાય ને કે કામમાં આખો ઘણો ફેરફાર કરવો પડતો હોય છે. આ ડિઝાઇનિંગ અમારી પાસે સ્ટોક હોય, આજે સમજો કે લોટ્સ ઓફ સ્ટોક આપણે રાખીએ છીએ બધો, તો એ વસ્તુ જે આટલો સ્ટોક રાખ્યો છે પછી એમાંથી આપણે કસ્ટમાઇઝ કરવું તો એ એકવાર માટે એવું આપણે માઇન્ડમાં થાય કે આટલો બધો સ્ટોક રાખ્યો છે તો પણ આટલી બધો ફેરફાર આપણે કરવાનો એમ. બટ મેઇન કેવું છે કે ભાઈ કસ્ટમરને જે સેટિસ્ફેક્શન પૂરું મળે એ એક મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે એ પીસ એ પોતે કસ્ટમર પહેરે ત્યારે આપણને એ લાઈફ લોંગ આપણને યાદ કરવું છે કે ના મને જે જોતું હતું એ તમે આપ્યું. રાઈટ. રાઈટ. સો હાઉ ઇઝ કેવલભાઈ એટ હોમ? ઓહ. તમે આટલા જ હમ્બલ છો, હવે તમારી વાઈફને પૂછવું ન પડે, તમે સાચો આન્સર આપો. ના ના You એવું hot નથી. tempered. પહેલેથી જ કેવું છે કે મારા પપ્પાનો નેચર જે છે એ એકદમ મને કહેવાય ને કે કાંઈ પણ એવું હોય તો મને શાંતિથી જ પોતે સમજાવે કે જો કેવલ આમ ને આમ આપણે કરવાનું છે. એટલે પહેલેથી કંઈ ગુસ્સે થઈ કે એવું કોઈ દી અમારા ઘરમાં એવું એન્વાયરમેન્ટ ઊભું નથી થયું. તો મારો પહેલેથી જ નેચર એવો છે એઝ યાર શોરૂમમાં અને ઘરમાં પણ મારા વાઈફ સાથે અને બધા સાથે. સો તમે જ્યારે આઈ રિમેમ્બર તમારી પેલેસ રોડ પર જ્યારે તમે સાવ તમારી નાની બરાબર શોપ છે. હતી રાઈટ. અને ડિઝાઇન્સ બી એટલી બધી નહોતી, Sure. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી હતી તમારી બરાબર શોપે છે. તમને વિઝિટ કરવા. રાઈટ. તો તમને જ્યારે તમે આ જોઈન કર્યું તમારા ફાધરનો બિઝનેસ, તો ડુ યુ હેડ અ વિઝન કે હું આટલી ઉપર પહોંચી જઈશ, કે હું પહોંચાડી શકીશ, અને તમે કાંઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી, તમે બરાબર તમારા છે. ફાધર પાસેથી જ શીખેલા છો, તો ત્યારે તમારું વિઝન શું હતું? ત્યારે તમને ખ્યાલ હતો કે આટલા ગોલ્ડના રેટ્સ અપ જશે? એટલું બધું રેટ નતો કહેવાય ને કે અત્યારનો જે રેટ ગયો છે લાઈક 2 યર્સમાં ઓલમોસ્ટ ડબલ રેટ થઈ ગયો છે. એનાથી ઇફેક્ટ પણ માર્કેટમાં આવી છે. પણ જ્યારે હું બિઝનેસમાં સ્ટાર્ટ કર્યો, જ્યારે તમે વાત કરી કે પહેલા શોર્ટમાં સાવ નાની શોપથી અમે સ્ટાર્ટઅપ કરેલું, ત્યારે તમે પણ આવતા હતા. ડિઝાઇનિંગનો ઓપ્શન અમારી પાસે સાવ લિમિટેડ હતા. અને લિમિટેડ ડિઝાઇનમાં કસ્ટમર્સને ડાયવર્ટ કરવા ઇટ્સ વેરી હાર્ડ. સો એ પહેલેથી જ મેં વિઝન રાખ્યું હતું કે ભલે આપણે એક નાના એક સ્ટાર્ટઅપથી આપણે કરીએ સ્ટાર્ટ, અને ડિઝાઇનિંગનું હવેનો આખો માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે હવે રેડી જ્વેલરી કસ્ટમર પરચેસ કરે છે. પહેલાં એવું હતું કે ચલો કેટલોગ ઉપરથી બધા ડિઝાઇન સિલેક્ટ કરતા ને એ રીતનું હતું. પણ હવેના બધાને જનરેશનને કે ભાઈ અમારે આંખ સામે જે રેડી છે એ જ અમારે લેવું છે. સો જ્યારે હું સમજો બિઝનેસમાં આવ્યો ત્યારે ડિઝાઇનિંગ મારા માઇન્ડમાં કે ભાઈ આપણે બેસ્ટ ડિઝાઇન રાખશું તો જ આપણે આ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ આપણે આવી શકશું, એ પહેલેથી મારા માઇન્ડમાં હતું. તો ધીમે ધીમે એઝ અ ગોડ ઓફ ગ્રેસથી આપણે આગળ વધ્યા. એન્ડ પછી ડિઝાઇનિંગમાં ને એમાં તો મેં ઘણી બધી મહેનત કરેલી છે. ઇવન મેં કારીગર સાથે પણ ઘણા ટાઈમ રહીને એનું નોલેજ પણ સાથે લીધેલું છે એમનું. કારણ કે બેઝિકલી કેવું છે કે અમારા ઇન્ડસ્ટ્રીઝમાં બેંગોલી કારીગર મેઇન છે, તો એનું નોલેજ પણ મેં ત્યાંથી એની પાસેથી ઘણું લીધું. અને એ ડિઝાઇનિંગ લેવલ અને લાઈક ક્રાફ્ટમેનશીપમાં ઘણું બધું ધ્યાન દઈ અને પછી આ સ્ટેજ પર અમે આવ્યા છીએ. તો તમારે ઇનહાઉસ વર્કશોપ્સ છે? યા અમારી ઇનહાઉસ ઓફિસો છે. યસ. તો તમે વર્કશોપ પર કેટલો ટાઈમ સ્પેન્ડ કરો? વર્કશોપમાં મેં લાઈક 3 to 4 years મેં સ્પેન્ડ કરેલો છે ઓકે. ટાઈમ. યા. સો આપણે રિયલ વિલંદીમાં ડીલ કરીએ છીએ, તો હવે રિયલ ડાયમંડ્સ, પણ હવે લેબ ડાયમંડ્સ ને મોન્ઝોનાઇટ ને હવે કેટલું બધું આવી ગયું છે. રાઈટ. સો તમારું શું કહેવું છે? સી જે લેબ ડાયમંડ આવતા ડેફિનેટલી ડાયમંડ જે નેચરલ ડાયમંડ છે ને ઇફેક્ટ આવેલી, ઇવન ઓલ્સો ઇન સોલ્ટરમાં વધારે ઇફેક્ટ આવેલી છે. બટ હું બધા કસ્ટમરના રિવ્યૂ પણ લેતો હોઉં છું સ્ટોર પર આવે કે ભાઈ તમે લેબ ડાયમંડને કેવી રીતે જોવો છો, કે તમને એ ગમે છે કે કેમ. સો જે રિયલ પહેરવાવાળો વર્ગ છે આખો, એ નેચરલથી એને જે એક ફીલ આવે છે, એક પોતાને એક કહેવાય કે મેં જે પહેરેલું છે એ રિયલ છે, તો એની ફીલ આખી અલગ છે. એટલે જે અમુક વર્ગ છે જે રિયલ પહેલેથી જ પહેરે છે, તો એ ડાયવર્ટ તો હજી સુધી બહુ એટલો બધો લેબગ્રોમમાં નથી થયો. ઇવન સેમ તમે વાત કરો તો કે રિયલ પોલ્કી અને મોન્ઝોનાઇટ. સો રિયલ પોલ્કી અને મોન્ઝોનાઇટમાં ડિઝાઇનિંગ લેવલ એટલું બધું ડિફરન્સ છે કે આજે તમે બંને સેટ કે કંઈ પણ પ્રોડક્ટ પડેલી હોય બાજુમાં, તો એનું ફિનિશિંગ અને જે પહેરેલું હોય એનાથી જ આઈડેન્ટિફાઈ થઈ શકે કે વિચ વન ઇઝ રિયલ એન્ડ વિચ વન ઇઝ મોન્ઝોનાઇટ.
એ ડિઝાઇનિંગ ટાસ્ક પોલ્કીમાં અત્યારે તમે જુઓ તો હાઈ લેવલ ડિઝાઇનિંગ જે અમારી જ્વેલરીમાં કહી શકે તો પોલ્કીમાં એકદમ હાઈ લેવલ ડિઝાઇનિંગ થઈ છે કે એ ડિઝાઇનિંગ અપગ્રેડેડ એકદમ લાસ્ટ અપગ્રેડ છે. યસ. રાઈટ. સો તમે શું ઓડિયન્સને કહેશો કે હજી તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે સ્પેશિયલી જ્વેલરીમાં કે ઇટ્સ ગોઈંગ ટુ ડિટોરિએટ? લુક, જો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું ને જ્વેલરીમાં બંનેમાં સમજો કે ગોલ્ડમાં આપણે જ્યારે ઇન્વેસ્ટ કરતા હોય તો એ લોકોને એમ કે ભાઈ અમારી લેબર કે એમાં જવાની નથી. અને જ્વેલરી એવું છે કે જ્વેલરીમાં માણસો જ્યારે અમુક લોકો એમ પણ વિચારતા હોય છે કે આપણે ગોલ્ડના બિસ્કિટ લઈને આપણે પહેરવાનો તો છે નહીં. તો જ્વેલરી પોતાની મનપસંદ લઈ અને જે આખો કહેવાય ને કે જે પોતાને જ્વેલરી લવર છે એ લોકો તો ડેફિનેટલી જ્વેલરી જ બાય કરવાના છે. સો એમાં એને ગોલ્ડના પ્રાઇસ સમજો કે ડે બાય ડે પ્લસ થાય જ છે. તો એ લોકોને એમ હોય કે ભાઈ લેબર કટ થશે તો મારે આમાં આટલી નુકસાની જશે. પણ તમે હિસાબ કરો તો જે ગોલ્ડના રેટ ઉપર જાય છે તો તમારું જે લેબર કોસ્ટિંગ ને એ બધું છે તો એમાં જ તમારે કવરઅપ થઈ જવાનું છે અને તમે પહેરું એ વસૂલ પણ થઈ જવાનું છે. બરાબર. સો હવે લેબર ચાર્જીસ બી તમે જો ગોલ્ડ હેઝ ઇન્ક્રીઝડ ઓફકોર્સ બટ ઇવન લેબર ચાર્જીસ બહુ આઈ રિમેમ્બર 3-4 years બેક એટલા બધા નહોતા પણ હવે તમે જો પર્સેન્ટેજ વાઇઝ થઈ ગયા છે. સો એમાં તમારું શું કેવું છે કે લેબર ચાર્જીસ એટલા અપ થાય છે? લેબર ચાર્જીસમાં એવું છે કે આજે કારીગર જ્યારે કામ કરતો હોય ને તો એને ફોર એક્ઝામ્પલ કઈ પર્સન્ટમાં ઘટ એને લાગતી હોય છે. સો ત્યારના તમે આજે રેટ જુઓ કે ભાઈ આજે 50,000 થી 60,000ના રેટ હતા ત્યારની જે ઘટ લાગતી હોય એ મુજબનો કારીગરનો આખો જે કેલ્ક્યુલેટ કરીએ આપણે અને અત્યારનો જે ભાવ 1,60,000ની નિયર બાય છે તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો સમજો કે એ જ આપણું કોસ્ટિંગ વાઇઝ આપણે એને કન્વર્ટ આજે રૂપીસમાં કરીએ તો એ જ ડિફરન્સ ઘણો બધો વધી ગયો. તો ડેફિનેટલી કારીગર પાસેથી જ્યારે માલ બનીને કે કંઈક વસ્તુ બનીને આવે છે તો એમાં લેબર ચાર્જીસની કોસ્ટિંગ અપ રહેવાની જ છે. આજે ડે બાય ડે ગોલ્ડના રેટ વધે છે તો સામે લેબર કોસ્ટિંગ પણ વધવાનું જ છે. બે વાઇઝ વસા જ છે. રાઈટ. હવે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બહુ ચેન્જ થઈ ગઈ છે. પહેલા તો પેપર એડ આવતી, ડિસ્કાઉન્ટ છે, નો મજૂરી, નો લેબર. હવે તો ઇન્ફ્લુએન્સર્સ ગોતો ને નોન ફેસ ગોતો. હવે તો મોડલ્સ બી બહુ કોઈ હાયર નથી કરતું ને વોટ ડુ યુ થિંક હેઝ ચેન્જ ઇન ધ માર્કેટ ઇન્ડસ્ટ્રી? માર્કેટ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે જુઓ તો એઆઈ ઇઝ ઓલ્સો ગુડ ઇન અવર માર્કેટ. એઆઈથી અમને ડિઝાઇનિંગમાં બ્રાન્ડિંગમાં ઘણો બધો બેનિફિટ્સ થયો છે. અને લાઈક સમજો કે હવે કેવું છે કે અત્યારે બધાને જેને માર્કેટમાં લાઈવ રહેવું છે અને ઓલરેડી મીડિયા તો કવરઅપ 100% કરવું પડે એવું જ છે. એનાથી તમને નવા કસ્ટમરનો બેઝ આજે કોઈ પણ બ્રાન્ડ હોય તો ભાઈ એ બ્રાન્ડનું શું સ્ટેટસ છે એ કઈ વસ્તુ એ વસ્તુ રાખે છે તો એ વસ્તુ એને સમજો મીડિયાથી ઇન્સ્ટાગ્રામ કે વોટ એવર બધી જે બધી એપ્લિકેશન બધી છે એનાથી ખ્યાલ આવવાનો છે. સો આઈ થિંક સો મીડિયા કવરેજ હું એને મેઇન માનું છું. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલાંના જનરેશનનું સમજો કે આપણાથી જે બધા પપ્પા ને બધા હોય દાદા એ પહેલાં એ મીડિયા જનરેશનમાં નહોતા માનતા કે ભાઈ આપણે આ એડોન કે એ બધું જે છે એ કંઈ નથી કરવું. અત્યારનો આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે કે તમારે માર્કેટમાં લાઈવ રહેવું હોય એઝ અ રિટેલર તરીકે સો તમારે એને તમારી બ્રાન્ડ શું છે એ તમારે આખા પબ્લિકને બતાવી તો પડશે જ. એના માટે હું મીડિયાને એક મેઇન થિંગ માનું છું. સો તમારે ડિસિઝન્સ કોણ લે શ્રીહરિમાં? યુ ધ ઓનલી પર્સન કે તમારે છે 2-3 જણ મળીને ડિસિઝન? ના, મારા પપ્પા છે એ મેઇન ડિસિઝન પાવર એની પાસે જ છે. એ જે ડિસિઝન લેતા હોય અમારે બધાએ માન્ય રાખવો પડતો હોય છે. અને એમાં કોન્ફ્લિક્ટ્સ થાય તો હાઉ ડુ યુ મેક હિમ અગ્રી? એટલે એગ્રીમાં તો એવું છે કે આજે કાંઈ પણ સમજો કે ભાઈ અમારો નવો જે વિચાર હોય ન્યૂ જનરેશનનો તો અમે એની સાથે પણ બેસીને અમે બધું એક વાતચીત કરીએ. અને પપ્પાનું પણ એવું છે કે એ બધાના વિચારો બધા એકદમ શાંતિથી સમજે. અત્યારનું નવો કે ભાઈ એનું એક પહેલેથી એક હતું કે ભાઈ આપણે સમય સાથે ચાલશું ને તો આપણે ટકી શકશું. કે અત્યારે બધું સમજો કે ભાઈ પહેલેથી જ કે આપણે એક ટિપિકલ રીતે જ આપણે એક બધું સ્ટેટસ જાળવી રાખી અત્યારે હોય તો એ માર્કેટમાં ટકી શકવાના નથી. તો એનું પણ એવું એ અમારા બધા વિચારો હોય એ પણ માન્ય રાખે છે. બાકી જે લાસ્ટ એ ડિસિઝન હોય તો મેઇન પાવર ડેડીના હાથમાં જ હોય છે. તમે જે જ્વેલરી ડીલ કરો છો ને એને આપણે રજવાડા જ્વેલરી કહીએ. બિકોઝ રજવાડા લોકો આવી જ્વેલરી બહુ પહેરે. પણ હવે બહુ માર્કેટમાં સાંભળ્યું છે લેબ ડાયમંડ છે, એવી રીતે લેબ ગોલ્ડ આવશે ને સિલ્વરના ભાવ ગયા અને હવે બધા સ્ટીલ પહેરશે ને દેર આર સો મેની અફવા. તમે જુઓ તો રીલ્સમાં બધા પ્રિડિક્ટ જ કરતા હોય હવે સોનું આ વર્ષે 2.5 લાખ થઈ જશે. તો તમને શું લાગે છે કે આ રજવાડા જ્વેલરી એવી જ રહેશે? આ બધું જે પાસિંગ ટાઈમથી વયું જશે કે દેર આર ચેન્જીસ? ના, જો માર્કેટમાં એવું છે કે ભાઈ જે રજવાડા જ્વેલરી તમે જે વાત કરી કે પોલ્કી ઇન્વેન્શન જે જ્વેલરી થઈ છે એ રજવાડા જ્વેલરીને ધ્યાનમાં લઈને જ ત્યાં એના ઇન્સ્પાયર થઈને જ આ બધી જ્વેલરી અત્યારે ડિઝાઇનિંગ થઈ છે. તમે કોઈ પણ મોટી હેવી જ્વેલરી જુઓ
તો એ જે બધી ડિઝાઇન ઇન્વેન્શન થાય છે, બધા લોકો જે આજથી 80-100 યર્સ પીરિયડ જે બધા જ્વેલરી પહેરતા હતા રાજા રજવાડા, એના ઉપરથી જ ઇન્સ્પાયર થઈને અત્યારના કારીગરો બધી ડિઝાઇનિંગમાં ફેરફાર કરીને બનાવી રહ્યા છે. સાથે રૂબીઝ ને એમરલ્ડ ને બધું અત્યારે તમે જુઓ કે એમરલ્ડ ઇઝ લાઈક માર્કેટમાં કહેવાય ને કે બધા સામેથી કહે છે કે ભાઈ અમને ડાયમંડ સાથે એમરલ્ડ આપો. તો એ બધી ઇન્વેન્શન બધું રજવાડા જ્વેલરીમાંથી થયેલું છે. કે એ બધી જ્વેલરી એવી છે કે એક લેગસી છે કે એ તમારે સમજો કે ભાઈ એ 100 ઓફ પીરિયડ્સ કે કોઈથી જૂની નથી થવાની. આજે તમે પહેરી કે આવનારી તમારી જનરેશન એ પહેરશે તો એનું લોંગ લાસ્ટિંગ, એની રોયલ એ આખી જળવાઈ રહેશે એ જ્વેલરીની. રાઈટ. સો કેવલભાઈ, એક ચીજ લાઈક વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોલ્કી, વિલંદી, અનકટ ડાયમંડ શું છે, રિયલ ડાયમંડ અને લેબ તો વી નો, પણ સ્ટીલ પ્રેશિયસ એમરલ્ડ. હવે તમે કહો કે આ એમરલ્ડ 30,000નો છે તો પીપલ વિલ કહો કે રિયલ છે. બરાબર. સેમી પ્રેશિયસ ને પ્રેશિયસમાં ખબર કેમ પડે? સેમી પ્રેશિયસ 3,000નો હોય તો ખબર કેવી રીતે પડે? બજેટ પ્રમાણે નાખો કે વોટ ઇઝ ધ ડિફરન્સ? અને તમે જ્યારે એ જ્વેલરી રિટર્ન કરો તો એની વેલ્યુ શું છે? સી, જો તમે વાત ફર્સ્ટ કરી કે ભાઈ આપણે ડિફરન્સીસ કેવી રીતે કરી શકીએ રિયલ એન્ડ ફેક વન. સો એ બધા જે રિયલ જે બધા કલર સ્ટોન અત્યારે આવતા હોય છે, પ્રેશિયસ સ્ટોન, એમાં એના જે નેચરલી જે ફેધર આવે છે એના બધાના કે આઈડેન્ટિફિકેશન એનાથી જ થઈ શકે કે વિચ વન ઇઝ રિયલ, વિચ માઇન્સ આ કઈ માઇન્સનો છે. એ પણ એક ઘણું આ વસ્તુમાં મેઇન એક થિંગ છે. કોઈ કઈ માઇન્સનો આ ડાયમંડ છે, કઈ માઇન્સનો એમરલ્ડ છે. વિલંદીમાં પણ માઇન્સ આવે છે. સો બેઝિક વાત કરીએ તો એમરલ્ડ જે છે એ ઝામિયન એમરલ્ડ અત્યારે માર્કેટમાં નેચરલ એમરલ્ડ તરીકે અત્યારે વધારે સેલ થાય છે. આઈડેન્ટિફાઈ વધારે તમે જુઓ તો એ નેચરલી જ તમે સમજો કે ભાઈ એના કલરથી, એના ફાયરિંગથી, એના ઉપરથી જ આઈડેન્ટિફાઈ થઈ શકે છે. નો ડાઉટ જે અત્યારે પહેલાં સમજો કે સેમી પ્રેશિયસ સ્ટોન આવે છે એ સેમ રિયલ તમને જેવા લાગે છે, બટ એની આખી જે તમે લાઈવ જુઓ ત્યારે એની ઇફેક્ટ છે, એની ટ્રાન્સપરન્સી છે, વધારે આઈડેન્ટિફાઈ તમને ટ્રાન્સપરન્સી ઉપરથી પણ આવી શકે છે. સેકન્ડ થિંગ, પોલ્કી જે છે એ આખી નેચરલ ડાયમંડથી જે રફમાંથી બને છે એમાંથી જ પોલ્કી ડાયમંડ બને છે. બેઝિકલી આખી અનશેપ હોય છે એટલે એને અનકટ નામ આપ્યું છે. પોલ્કી અને વિલંદીમાં સાઇઝ મુજબ ડિફરન્સિયસ થાય છે કે ભાઈ સમજો કે ભાઈ જ્વેલરી છે તો એ આખી ઓલું એમ છે ભાઈ ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, એમ જ્વેલરીનું નામ પોલ્કી જ્વેલરી. અને એને વિલંદી તરીકે પણ અત્યારે નામ અત્યારે આવી રહ્યું છે કે વિલંદી જનરલી બેઝિકલી કેવું છે કે પોલ્કી અને વિલંદી, પોલ્કી જે સ્મોલ સાઇઝની હોય એને પોલ્કી કહીએ છીએ અને જ્યારે બિગ સાઇઝ એમાં યુઝ થાય સો ઇટ્સ કોલ્ડ વિલંદી. રાઈટ. સો જ્યારે આપણે તમે તમારી વાઈફને કહેતા હશો કે અરે બધું તારું જ છે, બધા હસબન્ડ કહેતા હોય જ્યારે માંગે તો બધું તારું જ છે, તો જેન્યુઅનલી આવીને જે જોઈએ ત્યારે બર્થડે કે લગ્ન પ્રસંગમાં પહેરીને પાછું મૂકી દે છે કે કેવલભાઈ બર્થડેઝ ને એનિવર્સરીઝમાં સ્પેશિયલ ગિફ્ટ લઈ જાય છે કે સ્પેશિયલ ડિમાન્ડ પર જ્વેલરી બનાવડાવે છે? વોટ ઇઝ યોર સે? ના, જો સ્પેશિયલ ગિફ્ટ છે એ એક આખું એક અલગ અટેચમેન્ટ છે. મેં પણ બેઝિકલી મારા વાઈફને અલગ અલગ એના બર્થડે કે એનિવર્સરી પ્રમાણે ગિફ્ટ તો આપી જ છે, બટ એ કેવું છે કે પોતાની જ્વેલરી અને આજે એ કહેવાય ને કે શોરૂમમાંથી લઈ જાય, બટ હવે એ જ્યારે ખુશ્બુ આવે ત્યારે એ કહેવાય ને કે પોતે ડિઝાઇન મને આપે, એ સિલેક્ટ કરી, એને પણ ડિઝાઇનિંગમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે એટલે એ મને ડિઝાઇન આપે કે મારે આમ ને આમ કરવું છે એટલે એ મુજબ હું એને બધું કરાવી આપું છું. થેન્ક યુ કેવલભાઈ, થેન્ક યુ સો મચ તમે અહીંયા આવ્યા અને અમને નોલેજ આપ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.